આકાશમાં સ્થિત સૂર્યમંડળ આ ત્રણેયની અપેક્ષા મુક્ત છે, કારણ કે તે સર્વત સિદ્ધ છે. તે જ પ્રમાણે આત્મા પણ ઉપર ગણાવેલા ત્રણ ભેદોનું મૂળ કારણ છે, તેમનો સાક્ષી અને તેમનાથી પર છે. તે પોતાના સર્વય સિદ્ધ પ્રકારથી સમસ્ત પરમાત્માને સિદ્ધ કરે છે. તેના દ્વારા બધું જ પ્રકાશિત થાય છે. તેના હોવાથી જ અન્ય પણ છે. જેમ અસુના ત્રણ ભેદ બતાવ્યા એ જ પ્રમાણે શ્રોત્ર, કાન, જીહવા અને નાસિકા અને ચેત વગેરેના પણ ત્રણ ભેદ છે. પ્રકૃતિથી મહત્વ બને છે, પ્રકૃતિથી જ મહત્વ બને છે અને મહત્વથી અહંકાર, મહત્વથી અહંકાર. આ પ્રમાણે આ અહંકાર ગુણોના શોભથી ઉત્પન્ન થયેલો છે. પ્રકૃતિનો જ એક વિકાર છે. અહંકારના ત્રણ ભેદ છે. વિકારિક સત્વ ગુણ, દુષ્ટ મન અને ઇન્દ્રિયોના દેવતા. દશે ઇન્દ્રિયો તથા તામસ, પંચ મહાભૂત અને પાંચ તેમના વિષયો. આ પ્રમાણે આ અહંકાર અજ્ઞાન અને સૃષ્ટિની વિવિધતાનું મૂળ કારણ છે. આત્મજ્ઞાન સર્વરૂપ છે. આત્મજ્ઞાન સર્વરૂપ છે. તેનો તે પદાર્થ પૂરતી જ કોઈ પણ સંબંધ નથી. આત્મા છે કે નહીં આવો વિવાદ ભેદ બુદ્ધિને લીધે છે. જેટલા પણ વાદ વિવાદ છે બધાનું મૂળ કારણ ભેદ દ્રષ્ટિ છે, જે સર્વથા આવ્યું થશે છતાં પણ જ્ઞાન સર્વરૂપ મુજ પરમાત્માથી લોકો વિમુક્ત છે. તે આ વિવાદથી મુક્ત થઈ શકતા નથી. ઉદ્ધવજીએ પૂછ્યું, ભગવાન આપને વિમુખજી પોતાના કરેલા પુણ્ય પાપોના જ ફળ સર્વરૂપ ઊંચી નીચી યોનિમાં જતા આવતા રહેશે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે આત્મનું એક શરીરથી બીજા શરીરમાં જવું અથાતું અકતાનું કર્મ કરવું અને નિત્ય વસ્તુના જન્મ મરણ કઈ રીતે સંભવી છે. હે ગોવિંદ, હે ગોવિંદ, હે ગોપાલ, હે કૃષ્ણ, હે વાસુદેવ, જે લોકો આત્મજ્ઞાનથી રહિત છે તે તો આ વિશ્વને બરાબર સમજી પણ શકતા નથી અને આ વિશ્વના વિધાનો સંસારમાં પાંચ જોવા મળતા નથી. કારણ કે બધા લોકો આપની માયાથી ગુલામણીમાં પડેલા છે. તેથી આ કૃપા કરીને મને આનું રહસ્ય સમજાવો. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે હે પ્રિય ઉદ્ધવ, મનુષ્યનું મન કર્મ સંસ્કારોનો સમૂહ છે. તે
સંસ્કારોમાં પ્રમાણે ભોગ પ્રાપ્ત કરવા માટે તેમની સાથે 5 ઇન્દ્રિયો પણ જોડાયેલી છે. આનું નામ છે લિંગ શરીર. તે જ કર્મો પ્રમાણે એક શરીરથી બીજા શરીરમાં, એક લોકથી બીજા લોકમાં આવતું જતું રહેશે. આત્મા આ લિંગ શરીરથી સર્વેના ભિન્ન છે. આત્મા સર્વે વ્યાપી છે, તેથી તેનું આવાગમન થતું નથી. પરંતુ જ્યારે તે પોતાને શરીરથી જ સમજી લેશે, તેમાં અહંકાર કરી લેશે, ત્યારે તેને પોતાનું આવું જવું પ્રતીત થવા લાગે છે. મન કર્મોને આધીન હશે. તે આ લોક અથવા પરલોકના વિષયોનું સતત ચિંતન કરતું રહેશે. જ્યારે નવો વિષયો આવે છે, ત્યારે પહેલાનું ભૂલાતું જાય છે. જ્યારે નવો વિષય આવે છે, ત્યારે પહેલાનું ભૂલાતું જાય છે, અને નવમાં મન પૂરવાઈ જાય છે. અને આ રીતે પૂર્વકાળના વિષયોની સ્મૃતિ પણ વિસરાતી જાય છે, અને જીવને કર્મોને આધીન જીવા નવા શરીરો પ્રત્યેક અત્યંત આશ્રિત થતી જાય છે. અને તેને લીધે હર્ષ અને તૃણા થાય છે. ને આ અને આવા જ બીજા કોઈ કારણથી તેના પૂર્વ શરીરની બિલકુલ સ્મૃતિ રહેતી નથી. આ શરીર છે, અત્યારે બધું યાદ રહેશે, પણ બીજો જન્મ બીજા શરીરમાં પ્રવેશ કરે તો એ બધું આન્ય પડ્યું રહેશે, ભૂલાઈ જાય છે. બીજા શરીરમાં બીજું નવું ઉત્પાદન થાય છે. બધા વિચાર, બધું મન, બધું અત્યારે આ સમયમાં જે આપણું જ્ઞાન છે, બધું આપની યાદ શક્તિ છે, એ બધું આ શરીરમાં જ છે. પછી બીજું શરીર બદલે તો એ બીજું આવે, યાદ શક્તિ બધું. પણ કર્મ આ શરીરમાં છે એવો બીજા શરીરમાં પાછો કર્મ સાથે જ આવે છે. કર્મ છૂટો પડતો નથી. આ ભાવમાં કે બીજા ભાવમાં ગમે એ શરીર હોય, પણ કર્મ છોડતો નથી. કર્મ સાથે જ હોય છે. એટલે કર્મ જેવું કરે એ ભોગવે. સંપૂર્ણપણે વિસંમતિ થઈ જાય છે. આ જ તેનું મૃત્યુ છે. પરંતુ જીવોનો દેહની જેમ નાશ થતો નથી. હે ઉદારતાની ઉદ્ધવ મનુષ્ય, આ દેહ હું છું, આ દેહ મારો છે. આવું માનીને જ્યારે નવા શરીરનો સ્વીકાર કરે છે, તે તેનો જન્મ છે. આ નવા શરીરનો સ્વીકાર કરીને જેમ સ્વપ્નમાં મનોરથ કરતા કરતા હર્ષ થાય છે, તો ક્યારેક દુઃખ થાય છે. તે જ પ્રમાણે આ શરીરમાં પણ તે સુખી દુઃખી થતો રહે છે. જેમ સ્વપ્નમાં નવા મનોરથો આવે છે, અને જો પ્રમાણે જીવ પણ વાર જન્મતો મરતો જ રહેશે. આ જન્મ
મૃત્યુ પણ સપનની જેમ મિથ્યા જ છે. મૃત્યુ પણ સપનની જેમ મિથ્યા જ છે. તેમ છતાં નવા શરીરને ધારણ કરવાથી જીવ એવું જ માને છે કે હું પહેલા ન હતો, કે જીવ એવું માને છે કે હું પહેલા ન હતો, હમણાં જ નવો જ પેદા થયો છું. તે તેના પૂર્વ શરીરને તદ્દન ભૂલી જાય છે. આત્મા એક જ છે. આત્મા એક જ છે, અદ્વિતીય અને અખંડ છે. એમાં કોઈ પ્રકારનો અંદર બહારનો ભેદ નથી. આત્મા જન્મ છે. આત્માનો જન્મ કે મૃત્યુ નથી. આત્માનો જન્મે કે મૃત્યુ નથી, પરંતુ મન જ આ ભેદ બુદ્ધિનું કારણ છે. પરંતુ મન આ ભેદ બુદ્ધિનું કારણ છે. મનના આશ્રયમાં ઇન્દ્રિયો રહે છે. મન જ એક જ પ્રકારની કલ્પનાઓ કરે છે. તેનાથી જન્મ, સ્થિતિ અને મૃત્યુનો આત્મા ભાસ થાય છે. જેમ કોઈ પરિવારમાં કુપુત્ર જન્મે છે અને પરિવારમાં જ વિવાદ કરીને પૂરા પરિવારને વેર વિખેર કરીને નાખે છે. આવા જન્મની સ્થિતિ છે. આ જન્મ જ સત્વ ગુણ વૃષ્ટિ હોવા છતાં અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પ કરીને ઇન્દ્રિયોને વિસલિત કરીને તત્વોને કરીને જીવને ભટકાવે છે. હે પ્રિય ઉદ્ધવ, કાળની ગતિ એટલી સૂક્ષ્મ છે કે તે જોઈ શકતા નથી. તેના દ્વારા પ્રતિક્ષણ શરીરોની ઉત્પત્તિ અને નાશ થતા રહે છે. સૂક્ષ્મ હોવાને કારણે જો પ્રતિક્ષણ થતા જન્મ મૃત્યુ દેખાતા નથી. જેમ કાળના પ્રભાવથી દીવાની જ્યોતિ નદીઓમાં પ્રવાહ અને વૃક્ષના પાન ફળ વગેરેની સ્થિતિ ક્ષણે બદલતી હોય છે, તેવી જ રીતે દરેક પ્રાણીઓના દેહની સ્થિતિ પણ બદલાય કરે છે. જેમ આ એ જ દીપકની જ્યોતિ છે, આ એ જળનો પ્રવાહ છે. એમ કહેવું કે સમજવું કે મિથ્યા છે, તે જ પ્રમાણે વિશ્વના ચિત્તમાં આયુત ગુમાવનાર વિવેક પુરુષો દ્વારા એવું સમજવું કે આ એક જ દેહ છે, આ એ જ પુરુષ છે. એ પણ વિવેકી છે. તે જ આત્મા વાસ્તવમાં તો પોતાના કર્મ બીજથી, તે જ આત્મા વાસ્તવમાં તો પોતાના કર્મ બીજથી ન તો પેદા થાય છે કે ન મરે પણ છે, પરંતુ જન્મવું અને મરવું અને બંનેને હાનિત માનવામાં આવે છે. આત્મા તો અમર છે. આત્મા તો અમર છે. બસ એ જ રીતે જેમ લાકડાના સંયોગથી અગ્નિ સળગતો અને બુઝાતો દેખાય છે, પરંતુ અગ્નિ તો વ્યાપત
લાકડાના સળગવા અને બુઝાવાની અગ્નિમાં કોઈ ફરક પડતો નથી. હે ઉદ્ધવજી, ગભાધાના ગભ બુદ્ધિ જન્મ બાળ કોળ કુમાર રાવસ્થા જુવાની મધ્યાવસ્થા ને ઉદ્ધાવસ્થા અને મૃત્યુ આ 9 અવસ્થા શરીરની છે. 9 અવસ્થા શરીરની છે. આ શરીર જીવથી ભિન્ન છે અને તેને નાની મોટી અવસ્થાઓને ગુણોના સંગથી નાની મોટી અવસ્થાઓને ગુણોના સંગથી પોતાની માનીને ભટકે છે, પરંતુ વિવેક જાગૃત થતા આ માન્યતાનો ત્યાગ પણ કરે છે. પોતાને પિતાએ પુત્રના જન્મથી અને પુત્રે પિતાના મૃત્યુથી પોતાના મૃત્યુનું અનુમાન કરી લેવું જોઈએ કે જન્મ અને મૃત્યુ જેનું થાય છે તેને જાણનારો તે આત્મા છે. તે જન્મ કે મૃત્યુ એ બંને લક્ષણોથી પર છે. વૃક્ષોના જ બીજથી જન્મીને અને પાકી જવાથી મરણને જાણનારો દુષ્ટ વૃક્ષથી અલગ છે. એ પ્રમાણે શરીરના પણ જન્મ અને મૃત્યુના જોનારો શરીરથી બીજા છે. તે જ આત્મા છે, તેનો જન્મ કે નાશ થતો નથી. અજ્ઞાની પુરુષો આ પ્રકારનું પ્રકૃતિ છે. મારી યુટ્યુબમાં મારી ચેનલ છે બજરંગી દોડિયા. લખશો તો આવશે, તો અને બોલશો તો આવશે. સબસ્ક્રાઇબ કરવા મારી વિનંતી. યુટ્યુબમાં મારી ચેનલ છે બજરંગી દોડિયા. લખશો તો આવશે, બોલશો તો આવશે. સબસ્ક્રાઇબ કરવા મારી વિનંતી. અને આત્માનું તત્વ રૂપે વિવેચન કરતા નથી. તેઓ તેનાથી પોતાને તત્વની એ ભિન્નતાનો અનુભવ કરતા નથી અને વિષયો ભોગમાં સાસુ સુખ વિષયોમાં જ આ સાસુ સુખ માનીને તેમાં મોહિત થઈ જાય છે. તે કારણે જ તેમને જન્મ મૃત્યુ સંસારમાં ભટકવું પડે છે. જ્યારે અવિવેકી જીવ પોતાના કર્મો અનુસાર જન્મ મૃત્યુ ચક્રમાં ભટકે છે, ત્યારે તે સાત્વિક કર્મોની આસ્તિક ઋષિ લોક અને દેવલોકમાં રાજસી કર્મોની આસ્તિકથી મનુષ્ય અને અસુર યોનિમાં જ તથા તામસિક કર્મોની આસ્તિકથી ભૂત પ્રોત અને પશુ પક્ષી વગેરે યોનિમાં જાય છે. જ્યારે મનુષ્ય કોઈને નાશ જ્ઞાન કરતા જુએ છે, ત્યારે તે પોતે પણ તેનું અનુકરણ કરવા લાગે છે. એવી જ રીતે જ્યારે જીવ
બુદ્ધિના ગુણને જુએ છે ત્યારે સર્વય નિષ્ક્રિય હોવા છતાં પણ વિવશ થઈ તેનું અનુકરણ કરતો હોય છે. પર જેમ જેમ નદી તળાવ વગેરેના પાણીના હિલાળવાથી તેમાં દેખાતા કિનારે ઉભેલા વૃક્ષો પણ હાલતા ડોલતા લાગે છે. જેમ કુદડી ફરનારાને ધરતી પણ ફરતી લાગે છે. જેમ મનમાં ચિત્તવેલા અને સપનના જોયેલા ભોગ પદાર્થો સર્વતા મિથ્યા જ છે. એ જ રીતે હે ઉદ્ધવ, વિશ્વના અનુભવ રૂપ સંસાર પણ ખરી રીતે નથી, છતાં તેનું ચિંતન કરનારને તે પ્રાપ્ત થાય છે. પરંતુ આત્મ તો નિત્ય શુદ્ધ બુદ્ધ મત સર્વરૂપ જશે. વિષયો સત્ય અને હોવા છતાં પણ જો જીવ વિશ્વનું ચિંતન કરતો રહે છે તો તેનો આત્મ જન્મ મૃત્યુ રૂપી સંસાર ક્યાં નિવૃત્ત થતો નથી. જેમ સપનમાં સપનું ડખવું, જાન હાનિ થવી વગેરે અનર્થ પરંપરા જાગ્યા વિના નિવૃત્તિ થતી નથી. પ્રિય ઉદ્ધવ, આથી આ દુષ્ટ ક્રિયાઓ પુખ્ત ન થનારી ઇન્દ્રિયોથી વિષયો ભોગ છોડી દો. અજ્ઞાનને કારણે જ આત્મા ભ્રમથી ભેદ બુદ્ધિ ઉત્પન્ન થઈ છે. જેને સમજવું દૂર કરો, તેને સમજવું પૂર્વક દૂર કરો. જન્મ દુષ્ટ મનુષ્યો તિરસ્કાર કરે, મારપીટ કરે, મસ્કરી કરે અથવા કોઈ દોષારોપણ કરે ને નિંદા કરે. આ જીવિકા છીનવી લે, આપણા ઉપર થૂકે, અશ્રુદ્ધ પદાર્થ નાખે અથવા કોઈ પણ રીતે આપની નિષ્ઠાથી અશુદ્ધ કરવા વિશે. પરંતુ દુષ્ટ મનુષ્યના આવા ઉપદ્રવથી જ આયુત ન થવું જોઈએ. કારણ કે તે તો બિચારો અજ્ઞાની છે, તેને પરમાત્માનું તો ભાન નથી. તેથી પોતાનું કલ્યાણ ઈચ્છનારે કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિમાં પોતાનું વિવેક બુદ્ધિ દ્વારા કોઈ સાધનથી નહીં પોતાને બસાવી લેવું. કોઈ સાધનથી નહીં પોતાને બસાવી લો. જોઈને વસ્તુત આત્મદ્રષ્ટિ તમામ વિપત્તિઓમાંથી બસવાનું જ એકમાત્ર સાધન છે. વાસુદેવ શ્રી કૃષ્ણ એક જ સાધન વિશ્વમાં હોય તો સારું, એક જ સાધન હોય તો સારામાં સારું અને મહાન ભાગ્યશાળી હોય, મહાન ભાગ્યશાળી હોય, મહાન બુદ્ધિશાળી હોય ને જ્ઞાની હોય ને બુદ્ધિશાળી હોય, ભક્તિ ભાવ હોય ને ઋષિ હોય, મુનિ હોય, ભગત હોય.
એને વાસુદેવ કૃષ્ણ સિવાય બીજું કાંઈ દેખાતું જ ન હોય. સમરણ હોય તો વાસુદેવ કૃષ્ણનું, રાધે કૃષ્ણ માતા, સીતારામ મહાદેવ ને અજ્ઞાનને છોડી દે. એક જ ભવસાગર તરવો હોય તો એ બધું છોડી દે. મારું તારું, લોભ મોહ અભિમાન ક્રોધ અહંકાર વિકાર, શરાબ માવો તમાકુ બીડી ગાંજો ડ્રગ્સ શરાબ નબીરા પાન છોડી દે. આત્મને શુદ્ધ કરવા માટે મનને શાંત કરવું, બુદ્ધિને જ્ઞાન. મનને શાંત કરીને ભગવાનમાં જ આત્મા રાખવો, સ્મરણ કરવું ભગવાનનું. ને મારી તારી ન કરવી કોઈની, કોઈનું લઈ લેવું નહીં, કોઈનું લૂંટી ન લેવું, કોઈનું લઈને ચોરી કરવી નહીં, કોઈની ચોરી ન લેવું, કોઈનું લૂંટી ન લેવું, કોઈને મારી ન નાખવા, કોઈનો આત્મો દુખાવો નહીં, કોઈની મારી તારી ન કરવી. આ મોટું કર્મ છે પોતાના માટે, શુદ્ધ કરવા માટે. આ દરિયો સાફ હશે તો આમાંથી બોલાશે, આમાંથી બોલાશે તો જ સામેવાળો સાંભળશે. એ સાંભળશે, એ સાંભળે છે, એ આ બોલે છે, બોલે આમાં બેઠો છે, આમાં બેઠો છે, એ બોલે છે ને એ સાંભળવા વાળો છે. આત્મા એક જ છે, આત્મા અલગ નથી. જીવ આત્માને સ્થિર રાખીને ભગવાનનું સ્મરણ કરો, ભગવાનનું ખાલી ફક્ત. જિંદગીમાં સારામાં સારું હોય તો ભગવાનનું સ્મરણ. આ દુનિયામાં ત્રણ લોકમાં કોઈ સારું વસ્તુ દેખાતી નથી. સારામાં સારું ભગવાનનું સ્મરણ, ભગવાનની ભક્તિ, ભગવાનનું ભજન. ઋષિ મુનિનું થાન પાસે જવું, દર્શન કરવા ઋષિ મુનિના, ને ગુરુની શરણે જવું, ગુરુનું સ્મરણ કરવું, ગુરુની સેવા કરવી, ભગવાનની પૂજા કરવી. હે ઉદ્ધવજીએ કહ્યું, હે ભગવાન, આપ સમસ્ત વક્તાઓના શિરોમણી છો. હું દુજનો દ્વારા કરાયેલા તિરસ્કારને અત્યંત અશક્ય સમજું છું. તેથી આવી સ્થિતિને હું વશ ન થાઉં, આવી સ્થિતિને હું વશ ન થાઉં, ઉદાસીન રહું તો તેવો ઉપદેશ મને આપવાની કૃપા કરો, જેથી હું તે ઉપદેશને જીવવા ધારણ કરી શકું. હે વિશ્વના આત્મા, પ્રકૃતિ તો અત્યંત બળવાન છે, પ્રકૃતિ તો અત્યંત બળવાન છે. તે વિધાનોને પણ સંથળ કરી દેશે. ફક્ત જે લોકો જ આ પ્રકૃતિ તૂટી શકે છે તે આપના સ્મરણ, નામ અને ભજન છે. એ હંમેશા આપના ભાગવત ધર્મમાં લાગેલા છે, શાંત છે ને ખરેખર આપના એ શરણાગત ભક્તો જ આ પંચ આયુત થતા નથી. ભગવાનનું સ્મરણ, ભાગવત ધર્મ, ભાગવત સનાતન ધર્મ, રામાયણ, ગીતા, વિષ્ણુ પુરાણ, શિવ પુરાણ, ગીતાજી વાંચવું તો જ્ઞાન થશે. સાંભળશે તો જ્ઞાન થશે, પણ એટલું બધું નહીં થાય. વાંચીને જ્ઞાન થાય એટલું સાંભળેથી જ્ઞાન પ્રાપ્ત થતું નથી. આ હકીકતની કહાની છે મારી. સાંભળે એનાથી જ્ઞાન જાગૃત ઉત્પન્ન થતું નથી, પણ વાંચીને જ્ઞાન મેળવે એ અઢળક જ્ઞાનો છે.
અતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણ પરમહંસ્યામ સહિતા એકાદશ સક્રે અવિદોષાય 11મા સક્ર અંતર્ગત 22મો અધ્યાય શ્રીમદ ભાગવત મહાપુરાણ 11મો સક્ર અને 22મો અધ્યાય સમાપ્ત. वसुदेव स्तम देवम कंसारमदम देव के परमाण पुष्पम जगत गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव मस्म गुरु साक्षात पर ब्रह्मा तस्मै श्री गुरु मुख करो तो वासलम पगलो दते गिरिरम योतपात्मो वंदे परमाण मातर शांताकार भजन गण सपसनाभम सूर्यशनि स्वादाम गण संतम एक वरम सुभागमम लक्ष्मीकांतम कमलनयन योगी वेदयानि वंदे विष्णु भववारणम सर्वे लोकनाथम य ब्रह्मा वरुणम सरितम सतुनो दिवे सतु वंदे सागपदकमुपनिषदेगा य समागा दयानावस्य तत्तगत्यन मंचपचे यन्ति योगिनी यस्यानत न विद्रु सुरासुर गणा देवा तस्मै नमः कुपन पारिदात्रम तोत्रवत्र कुपन ज्ञानम राधे रुक्ष्मा सीताराम माँ भवानी माँ भगवती माँ पार्वती माँ सत्युवा माँ तुम बुद्धिमान सतमान माँ ब्रह्माणी माँ ब्रह्माजी ब्रह्म माँ लक्ष्मा विष्णु ओम नमो भगवती. हे जगन्नाथपुरी सुभद्रा ठाकुરના ઠાકોર ગોકુળ મથુરા વૃંદાવન સુભદ્રા બદ્રીનાથ દ્વારકાના રાધા બધા દેવ હે ભૂરિખ્યા હનુમાન દાદા હે ભૂરિખ્યા હનુમાન દાદા. કપડા નથી તાર